કેવું બંને આરોપી દોડવાનો પ્રયાસ કર્યા અસામાજિક તત્વોને પોલીસે પકડી પાડ્યા છે અને હવે તમામ जो किया है वो गणपति पे जो अंडा का जो मारा है वो बहुत ख़राब चीज़ है। इसके वजह से दूसरा जो समाज के लोग हैं वो बदनाम हुए। सबसे पहली बड़ी बात तो ये कोई भी धार्मिक स्तर है वो अपने लिए सबसे बड़ी बात है, चाहे हिंदू हो चाहे मुसलमान हो चाहे कोई भी कौम का हो, वो ये जो काम किया है उसने वो बहुत ख़राब काम किया है। इसके लिए जो भी पुलिस प्रशासन इसको जो सज़ा दे सकती है वो अच्छे से अच्छी सज़ा दे, मैं तो यही कहता हूँ। और मेरा ये मानना है सबसे बड़ा कि कोई भी आने वाली पीढ़ी वो ये काम करने से घबरावे। सबसे पहली बड़ी बात मैं ये कहना चाहता हूँ। और ये जो खानगा मोहल्ले में आज तक कभी भी किसी ने ये काम नहीं किया। यहाँ गुलवाड़ है और यहाँ खानगा मोहल्ला है, कभी भी इनका त्यौहार होता है तो हम मनाते हैं और हमारा त्यौहार होता है तो वो मनाने आते हैं यहाँ पे। और ये खानगा मोहल्ले में आज ऐतिहासिक हो गया है। कभी भी यहाँ पीछे राणावास है और यहाँ खानगा मोहल्ला है, खाटकीवाड़ा मुगलवाड़ा है, पीछे की साइड में भी हिंदू मुसलमान रहते हैं, सब कौमी एकता से रहते हैं, कोई जात का कोई नुसंस नहीं है। ये मेले के अंदर कैसा ये काम हो गया हमारे को वो मालूम नहीं है। बिल्कुल भाई हाथ पीछे ले भाई पीछे आगे थोड़ा बिल्कुल हालत खानगा मोहल्लाનો દીકરો રિકન્સ્ટ્રક્શન કરી રહ્યા છે। કઈથી આ લોકો પૂછ્યા હતા, કઈથી ઈંડા માર્યા હતા, માહોલ બગાડવાની જે કોશિશ કરવામાં આવી હતી વડોદરાનો, એના બિલકુલ જે દ્રશ્યો છે ચહેરા જોઈ રહ્યા છો, લોકોનો રહેણાંક વિસ્તાર પણ આ જ છે। ત્યારે રિકન્સ્ટ્રક્શનમાં સાહેબ ગણપતિની મૂર્તિ પર ઈંડા ફેંકવાના મામલે ગઈકાલે પોલીસે બે પુખ્ત અને એક સગીરની જે અરેસ્ટ કર્યા છે, એમાં આજે ઘટનાસ્થળે લઈને રિકન્સ્ટ્રક્શન કરીને પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી કરવામાં આવી। શું આખી પ્રોસેસ શું કાર્યવાહી ચાલી રહી છે? સદરુ ગુના બાબતે આરોપીઓની અટક કરવામાં આવી હતી। આ આરોપીઓ જે કહેવા માંગતા હોય એ સંદર્ભે એમના ગુનાનું રિકન્સ્ટ્રક્શન આજરોજ કરવામાં આવ્યું છે અને એની ફર્ધર તપાસ હાલ ચાલુ છે। કઈ કઈ જગ્યા પર આરોપીને સાહેબ લઈ જવામાં આવ્યા, રિકન્સ્ટ્રક્શનમાં કઈ કઈ પ્રકારની મહત્વની પુરાવા પોલીસ એકત્રિત કર્યા છે? આરોપીએ પોતાના નિવેદનમાં જે પ્રમાણે જણાવ્યું એ તમામ જગ્યાએ આરોપીને લઈ જવામાં આવ્યા અને ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને આગળની તપાસ ચાલુ છે। સાહેબ આ લોકોનું આ કૃત્ય કરવા પાછળનું કારણ કયું હતું, શું લાગ્યું તપાસમાં? તોમતદારોની પૂછતાછ હાલ ચાલુ છે, ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। સંપૂર્ણ તપાસ પૂરી થયા પછી આપણે જાણીશું। કારણ નથી આવ્યું સાહેબ, કારણ કે આટલો કલાકો થઈ ગયા, પોલીસ કારણ નથી સુધી શકી કેમ આ લોકો આવું ઈંડા ફેંક્યા? ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે, ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને તોમતદારોની તપાસ ચાલુ છે, એ લોકોનું પૂછતાછ ચાલુ છે।
ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરવાથી આપણને સ્પષ્ટ ચિત્ર મળશે. જે માહિતી મળી છે પ્રમાણે સોશિયલ મીડિયામાં પણ લોકપ્રિય થવા માટે આ પ્રકારનું કૃત્ય કર્યું છે. ભાઈગીરી કરવાના શોખ સાથે એક આરોપીએ કેટલીક વાદાજાની પોસ્ટો પણ મૂકી છે, એવી પણ માહિતી બહાર આવી છે. શું તથ્ય છે? પોલીસ તપાસમાં કંઈક આવ્યું છે? પોલીસ તપાસમાં આ ગુનાના તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે, ઝીણવટભરું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે. ફિઝિકલ બાબતો તેમજ સોશિયલ મીડિયા બાબતો, સાયબરને લગતી બાબતો, તમામ બાબતોની તમામ પાસાઓથી ઝીણવટપૂરી તપાસ કરીને ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે અને ઇન્વેસ્ટિગેશન કર્યા પછી આપણે સ્પષ્ટ રીતે જાણી શકીશું. એમનું સોશિયલ મીડિયામાં ચેક કર્યું છે, કંઈ મળ્યું છે? ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. સોશિયલ મીડિયા બાબતે, એમના સાયબર બાબતે, તમામ એમની જે એક્ટિવિટી છે એમના બાબતે ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે. સાહેબ, આમાં જે આરોપીને આટલા કલાકોથી આપણી પાસે રાખ્યા છે, કોઈ પુખ્ત જાણકારી એમની પાસેથી મળી હોય કે આ ષડયંત્રમાં કોણ કોણ બીજા સામેલ થતો હતો, આ કરવા પાછળનો આશય શું છે? ષડયંત્રમાં કોઈ સામેલ અન્ય આરોપી છે કે નહીં એ બાબતની તપાસ ચાલુ છે. એમની એમઓની વિગતવાર તપાસ ચાલુ છે. એ લોકોનું ઇન્વેસ્ટિગેશન કરીને, એમને પૂછતાછ કરીને, એમને તપાસ કરીને અને એમના જે લાગતા વળાગ છે એ તમામ શાહિદોના નિવેદનો લઈને વિગતવારની તપાસ હાલ ચાલુ છે. હિન્દીમાં